કારણ કે જમાનો હોય કાળો નાક તો હું પણ મદારી છું. ઉડતા પંખીને પાડું એવો હું શિકારી છું. માત્ર તમારી મીઠી નજરનો હું ભિખારી છું. હું હાવ ભિખારી નથી, ખાલી નજરનો ભિખારી છું. આનંદ કરો, બાકી દુનિયામાં કશું છે જ નહીં. હું આ દુનિયામાં આનંદ કરાવવા માટે આવ્યો છું. કારણ કે આનંદ હું હજી કરી શકું નથી. કારણ કે આ દુનિયાને શું ગમે ને મને ખબર નથી પડતી. હું તમને દાખલો આપું. મારા દીકરાનું ગીત આવ્યું ગૌરવ, 2 મિલિયન અત્યારે 5-6 દિવસ થયા આવ્યો, 2 મિલિયન પહોંચી ગયું. હવે ગીતનું નામ શું છે ખબર છે? ચકલી બોલે ચી ચી, કાગડો બોલે કાકા. આવું ગીત હોય તોય લોકોએ જોયું, પણ મને એવું લાગ્યું કદાચ એમ હોત કે બળદ બોલે ચી ચી તોય આ દુનિયા જોવે. મજા આવે છે. હા, આનંદ કરવાની દુનિયા છે. એને તમે દેવ પગલી, એને આ ગીત આવ્યું, એનું નામ દેવ ચકલી હોવું જોઈએ, પણ દેવ પગલી મારો મિત્ર છે, સારો માણસ, બીજા બહુ નામ છે એનું, સ્ટાર થઈ ગયો છે. એ મારા છોકરાને ટી સિરીઝમાં લઈ ગયો. હવે જોઈશી કોણ બેમાંથી હાલે. આનંદ કરો, બાકી કશું દુનિયામાં છે નહીં. કેવો લાગુ છું આમ તમે જોવો ને, લાંબા વાળ, જાણે કોઈ આંખલો છૂટો એવું લાગે બજાર. કોઈ ખો ના હારજો, મજા આવે લાગશે તને મારામાં. ભુવાજી મારા અદ્ભુત મિત્ર છે અને એની વ્યાખ્યા થાય એવું નથી. દીપુમાની કૃપા છે જેની માથે એવા ગમન ભુવાના આમંત્રણને માનાબેન બધા કલાકાર આવ્યા છે. આમાં એવું નથી કે વારો આવે કે ન આવે, 5-10 મિનિટ એક હાજરી અપાય બધા કલાકાર. મને ખબર છે આટલા બધા કલાકારનો વારો ન આવે, કારણ કે એમ કહેવાય છે કે હોનાની હાંકડે બાંધીને લાવો તોય ન આવે, એ કલાકાર જ અહીંયા આવ્યા છે. આવું ન કહે તો ડાયરો ફેલ થઈ જાય. આવું કેવું પડશે. કારણ કે હમણાં કીર્તિભાઈ ઘણી વાર મેં આ જોક્સ કીધો. ભગવાને પોઠિયાને કીધું કે હે પોઠિયા, નીચે કહેતો હોય બધાને કે 3 વાર ના 1 વાર ખાય, અને પોઠિયો ભૂલી ગયો બિચારો કે 3 વાર ખાય 1 વાર નાય. આવું બોલી ગયો એટલે આપણે 3 વાર ખાઈશી, 1 વાર નહીશી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર નાય 1 વાર ખાય, તો પરિસ્થિતિ થાત શું થાય દુનિયાની. ખાવાનું તો હોત નહીં, નાવાનું હોત, કોક આવે પધારો નહીં લો, હું નહીં રહ્યો ના, તારી માના આપશો પહેલી વાર નાવું તો પડશે, લાવો ડોલ પડશે માથે. મારા ડોલું બેન ઉભો બપોરે નાવું જ પડશે સારા, કેમ નો ના. હા, આજે ચાની કેટલી પડી ડોલ ફરતી હોત પહેરાવ, નહીં લો, હળું હળું પાણી ઉડતું હતું. આવું થતું. અને પછી અન્ન ક્ષેત્ર નો હોત, સ્નાન ક્ષેત્ર હોત, મોટા તલાવ ભર્યા હોત, મોટા હોય ને રાષ્ટ્રમિયા. અને કેમ કે હાલો ખાવા એમ નો કે હાલો નાવા, આખું ગામ ધરીને પડે હમસાનું દેખું. પછી કદાચ કોઈ મોટો માણસ હોત, અમારા તેજસ મામા જેવો બહુ સુખી માણસ, તેનું નામ મોટું હોત, તો એમ કે તેજસભાઈ ની વાત ન થાય, હાજે 100 માણસ નવરાઈને પછી નાય છે. હું એવી વાતો થતી પણ બહુ થઈ ગયું. હું પેલા ફેસબુક બહુ વાપરતો, હવે ન વાપરતો, મને નફરત આવી ગઈ. શું કરવા? ફેસબુક હું આમ ખોલું ને મારી, એટલે મારી કોમેન્ટ વાંચતો. એમાં હે ને તમારે 1 લાખ ચાહક હોય ને તો 200 તમારા વિરોધી હોય. એટલે આમ કોમેન્ટ વાંચતો તેમાં આવે, વાહ હકા ભા, હું ખુશ થઈ જતો. વાહ ચારણ, વાહ હવજ. ત્યાં નીચે આવે, શું હાલી નીકળો છું. હું મોડા પડે કીધું હા કોને લઈ મોડા પડે બાદ. એટલે ફેસબુક બે બંધ કર્યું. પોહાય જ ને આપણે કોઈ ગાયું દે પોત નથી. અને ડર લાગે છે સ્ટેજમાં. હવે પહેલા જેવું નથી કીર્તિભાઈ, ડરના માહોલમાં કલાકાર જો, હરેક કલાકાર એક ડરના માહોલમાં જીવે છે. કારણ કે બેઠા છે વાટ જોઈને, ભૂલ કરો એટલી વાત તમારી, માફી માંગો. કલાકાર ગરીબડી હતી છે ને ભાઈ, એ બાજુ ન જાય, સોરી અમારી ભૂલ થઈ ગઈ. હા, મેં ઘણા સમાજના જોક કીધા છે, મેં ઘણા ટાઈમથી બંધ કરી દીધા છે. મને સારા માણસે સલાહ આપી કે કદાચ મોડે મોડે કોઈક જાગશે, એના કરતા રહેવા દો. હા, દરબાર, બ્રાહ્મણ, દેવી પૂજક, વાણંદ, આ બધા મેં જોક્સ કીધા. એનો આભારી છું, કોઈ દી મને કોઈ કીધું નહીં. હવે હું કહેતો નથી, હવે કહેતા નહીં, હું ના પાડું. હા, ફોન આવે ને, તમે સાંભળ્યા ફોન કોઈ દી કેવા આવે? મેં સાંભળેલા, પણ હું એમના જેવો થઈ જતો. હા, આજ પહેલી વાર એક સારો ફોન આવ્યો. મારો ધંધો છે, હું આના સોગન કોઈ દી ખોટા નાખું. આજની વાત, એક લીમાચિયા વાણંદ, એને વિવેક જોઈએ. મેં એક વ્યક્તિમાં કેટલો વિવેક હોય.
એને મને કીધું કે તમે વાણંદ વિશે એક જોક્સ બોલ્યા કુપા અમારો પાટણમાં સમાજને બહુ દુઃખ લાગ્યું છે. મેં તો ભાઈ શું કરશું તમે કહો હાલો માફી માંગવાની કે ના તો હવે ન બોલતા એટલે આવું લાગશે. મેં હું તેને વાળાથી બોલ્યો જ નથી આ તો આગળનું છે પણ એનો વિવેક જોયો નક્કી અમારી બાજુ આવો તમે મારે બોલાય એવું નથી એવું મારા દીકરા બોલે માફી માંગો. એટલે હવે મેં નક્કી કર્યું છે કે બધા સમાજના મારે એક એક માફીના વિડીયો બનાવી દેવા અને મારા દીકરા ગૌરવને કહ્યું બેટા લેપટોપમાં મૂકી દે. કોકનો ફોન આવે કે બા તમે મારા સમાજ વિશે આવું બોલ્યા હતા ખોટું લાગ્યું માફી માંગવાની છે ચાલુ રાખો બેટા ગૌરવ 203 નંબરનો વિડીયો નાખ તો મારા દીકરા ફટાફટ પપ્પા 204 નંબરનો એ તારા બાપ બીજા સંબંધો છે તો 202 નંબરનો નાખ ચાલુમાં ફટ દે આવી ગયો ખુશ રાજી ચૂકી થાવ તમારે ઘરે. હા કલાકાર અહીંયા આવે છે ને તમને આનંદ કરવા માટે આવે છે. કલાકાર કોઈને દુઃખ લગાડવા માટે આવતો જ નથી. કોઈ પણ કલાકાર એને એકાદી ભૂલ કોઈ પણ કલાકાર હોય કોઈ સંત હોય કે કોઈ રાજકારણી હોય 1 કલાક બોલે એકાદી બિચારો ભૂલ કરી જાય. આ લોકો સારું બોલે એ જોતા જ નથી. અમે વાતો કરી રાણા પ્રતાપની શિવાજી બધી મારા બાપુજી કરી ગયા બચુ બાપુની કોઈ ફોન ના આવ્યો હકુબા તમારા બાપ વડો આવી વાતો કરતા હતી પણ જો જોક્સ છે બોલી જાય તો આવે કેમ આવું બોલાય એટલે હારાની કોઈ વેલ્યુ છે નહીં વાર્તા પૂરી. અને હું હે ને હવે મારા બાપુમાં જોક કહું કારણ મને હવે બીજાના બાપમાંથી વિશ્વાસ રહ્યો નથી કારણ કે મને બાજવા આવે. મારા બાપમાં તમને કોઈને કઈ વાંધો હોય નહીં કારણ કે મારા બાપ છે કમ્પ્લેટ. મારા બાપુ પાસે 700 વીઘા જમીન હતી એને તળિયા જાટક કરી નાખી ત્યાંથી હું શરૂઆત કરતો હોઈશ. અત્યારે મારા પાસે 1 વીઘો જમીન નથી મારા બાપુએ કમ્પ્લેટ કરી નાખી. હમણે એક પ્રશ્ન આવ્યો કોલેજમાં મારી દીકરીએ મને કીધું પપ્પા કોલેજમાં પ્રશ્ન આવ્યો છે મને આવડતો નથી. બોલ બેટા શું પ્રશ્ન છે કે વેચાણ પ્રક્રિયા એટલે શું ફરી વાર બોલ કે વેચાણ પ્રક્રિયા એટલે શું પપ્પા. જો બેટા મારા બાપુ એટલે કે તારા દાદા મરી ગયા ને કે તને ડેમો કરીને દેખાડતા રહ્યા કે આ વેચી બેટા જોઈ ઉપાડ લીધી 10 વીઘા એટલે મારા બાપુએ ઘણું વેચી નાખ્યું. ભાઈ મને કહેતા મને કહ્યું બા તમે આવડા મોટા કલાકાર છો તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા મેં બધા સોદાગર હતા. મને કે લે વેચ નું કરતા હતા મેં મારા દીકરા વેચ વેચ જ કરતા હતા. લીધું જ નહીં જાઓ ખુશ રહો આબાદ રહો બરબાદ થઈ જાઓ. અદભુત હતા મારા બાપુ. રાજદીપભાઈ જિગ્નેશભાઈ સાંભળો ને શાંતિ થામજો નીતિનભાઈ. હું હાસ્યનો એટલા માટે ભેગું કે હારા મારું આ હશે જાજી માથાકૂટ નહીં અને ખોટી વાતો કરીને ફટ દે નીકળી જાવ. સાચી ખોટી વાતો હા પૈસા થોડાક ઓછા મળે સાચું બોલો ને જાજા મળે. સાચું બોલો એટલે લોકો માફી મંગાવે છે. સત્ય હંમેશા કડવું હોય છે. તમે કોઈને ખરાબ હોય તો ખરાબ નહીં કહી શકો. અત્યારે એના ઇતિહાસમાં ખરાબ હશે તો તમે ખરાબ નહીં કહી શકો. તમે કોઈ પણની વાત હવે નહીં કરી. સમય અદભુત બદલી ગયો છે કારણ કે કોરોના આવ્યો ને કોરોના મારા બહુ મિત્ર હતા બધા. કોરોના પહેલા મારા લાખો મિત્ર હતો મને ફોન કરતા હકુબા કઈ પણ કામ હોય તો ફોન કરજો અમે તમારી હારે જ છીએ. આ ફાર્મ તમારા બાપના છે તમે તારે ગમે ત્યારે હું જઈજો આવું મને કે તમારા દીકરા. અને આવ્યો કોરોનામાં આ દીકરો એક પણ સાલાએ મારો ફોન ન ઉપાડ્યો. મને મિત્રતા માટે નફરત આવી છે. તારે મેં નક્કી કર્યું કે દુનિયામાં તમારો એક જ મિત્ર છે માત્ર ને માત્ર તમારો સમય તમારો મિત્ર છે બાકી દુનિયામાં તમારો કોઈ મિત્ર છે ને યાદ રાખજો. તમારો સમય સારો તો બધા તમારા મિત્ર સમય ખરાબ તો ફડાકા મારી દે મારા દીકરા. સમયથી મોટું દુનિયામાં કોઈ કેવું સારું બોલવું. કીર્તિદાન ગઢવી છે માયાભાઈ આહિર છે જેને મને યુટર્ન આપ્યો છે. કોઈ માણસ એમને આગળ ના આવતો. એક માણસ મોટો ગજાનો કલાકાર અત્યારે હું હકાબા નામ થયું એક નાનો એવો કલાકાર બેઠો હતો કીર્તિદાન ગાતા હોય પણ જે મોટો કલાકાર છે તમારું નામ બોલે કે હકાબા ગઢવીને સાંભળો. એને હું આ કીર્તિભાઈ એક વાર કીધું હતું સુરતમાં બારડોલીમાં હું પહેલી વાર જેલો આજથી 8-10 વર્ષ ત્યાં એ કે હકાબા ના સાંભળવાય પબ્લિક કે કીર્તિભાઈ કે હું ગેરંટી આપું તમને મજા ન આવે તો એના પૈસા ન આપતા મારો ઈટાને 3 લાખ રૂપિયા કીર્તિભાઈ લેતા 3 લાખ રૂપિયા હું નહીં લઉં આવી ગેરંટી કોઈ આપે એ કીર્તિદાન ગઢવી આપી હતી અને તેથી હાલી ગયું મારું નક્કી એના 3 લાખ જાત ભાઈ હાલી ગયું કાળજા જો હોય નથી મેળ પડતું. કોરોનામાં આટલા કલાકાર છે મને એક જ હા કે 10 મિનિટ સાંભળજો કે જો 10 મિનિટમાં કોઈ દાંત નહીં કાઢે તો હું પુરસ્કાર નહીં લઉં. કે મેં નક્કી છેલ્લે કીધું હું એકલો દાંત કાઢીશ. દાંત કાઢીને હસાવીશું. આનંદ કરો. અમારે જટો અને નટો 2 ભાઈઓ છે અમારા ગામમાં 45 વર્ષ ત્યાં પણ લગ્ન થયા નથી.
એક પતરા રૂમમાં બે રે અંધારું ઘૂમ હરામ જો લાઈટ હોય તેના ઘરમાં અને એવા આવા મોટા પગ કાળા કાળા બાળા જેવા અને એવા હોતા હોય આમ એમાં રાતે ચોર આવ્યા હમણાં તે ચોર ચાવી લેવાઈ ગયા ને તે જટામાંથી હાથ ફેરવો જટો કે નટા મને કોઈક હાથ ફેરવે છે કે તે નટો કે તને ફેરવે એટલે કે મને ફેરવે કે બોલે ને એ આટલા વર્ષે કોઈ હાથ ફેરવે હું કીર્તિભાઈ મારા બહુ ચાહક છે એટલે મને પગલા પાડવા લઈ જાય ગુબા પગલા પાડો એમ તેમણે ઘેરે હું જોયો ને તો મારો